જે ચોક્કસપણે ખોટે ખોટું છે। આ તાનાશાહી છે। એક નોટિસ હતી, નોટિસમાં 11 વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું, એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનેથી રાત્રે જ એમની ધરપકડ કરી છે અને વોરંટ પણ નહોતું। બરાબર છે। તો આ કેવી તાનાશાહી સરકારને? તો સરકારને અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધાય માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના, લોકોને ટાર્ગેટ કરવાના। તમે લોકો નેતા બનો છો તો નેતા બનો, સારા કામ કરો, બરાબર છે। બાકી અંદરો અંદર તમે એકબીજાને નીચા દેખાડો છો, બાજો છો, ખાસ કરીને જયરાજ। તો ગોંડલમાં આટલું બધું તાત્કાલિક પગલા કેમ નથી લેવાતા? જયરાજ થી લોકો કેમ ડરે છે? સરકાર પણ ડરે છે જયરાજ થી। ગોંડલમાં આટલું બધું થાય છે કાંડ, તો એની ઉપર કેમ કઈ તાત્કાલિક કાર્યવાહી નથી થતી? અને આ જે પીટી જાડેજા છે, અમારા જેવા ચહેરાઓ છે, એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે। આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ ફરી પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે અને બીજેપી સરકારને બહુ ભારે પડી જશે। 400 પાર તો નથી જ કરી શક્યા, હવે ભૂલી જાજો કે તમે લોકો 200 પાર પણ કરી શકશો। ક્ષત્રિય સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી। જી, જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે। જયરાજને સત્તાનો પાવર છે, સત્તા થોડોક ટાઈમ જ હોય છે। પીટી મામા પણ બોલ્યા હતા અને આખો સમાજ જયરાજ વિરોધ હતો, કેમ કે જયરાજને આટલી મોટી સત્તા હોય અને જો બેનું દીકરીઓને વારે ના આવે ને તો અમારા માટે જયરાજ કાંઈ નથી। ક્ષત્રિય સમાજના આગેવાન છે અને આંદોલનમાં એમને ભાગ ભજવેલો છે, એટલે હોય કે સાંસદની ચૂંટણીમાં જે કાંઈ ક્ષત્રિય સમાજની માંગો હતી એના સંદર્ભમાં જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિય પીટી જાડેજા ખૂબ અગ્રેસર હતા અને ક્ષત્રિય સમાજના હરેક લોકો એમની સાથે જોડાયેલા હતા। ત્યારે આજે એક આ કિન્નાખોરીનો ભાગ સ્વરૂપે એમને પાસા હેઠળ ધકેલવામાં આવે। જો આવા સામાન્ય ગુનાની અંદર જો ધરપકડ થઈ જતી હોય અને પાસા થઈ જતા હોય તો હું એવું માનું છું કે રાજકોટની 50% પ્રજા છે ને અત્યારે પાસા હેઠળ હોય। અત્યારે કોઈ સામાન્ય ધમકી આપી છે એવો ગુનો છે, એની અંદર જો પાસા કરી દેતા હોય તો આ તો બહુ વિચારવા જેવી બાબત છે। અને હમણાંથી જોવામાં આવી રહ્યું છે કે નાના નાના ગુનામાં જો રાજકીય હાથો બની અને પોલીસ આ કામ કરતી હોય તો અમને પણ એક વિચારવાનો મોકો મળ્યો છે। ક્ષત્રિય સમાજની એક બહુ મહત્વની વાત કરું કે ગુજરાત લેવલના હરેક આગેવાનોની સાથે અમારે ચર્ચા થયેલી છે। 12 વાગે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજની એક પહેલી મિટિંગ થવા જઈ રહી છે, જે ત્યાંના આજુબાજુના ગામ અને ત્યાંના લોકો એની મિટિંગ યોજી રહ્યા છે। અને આની અંદર ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ ગણો કે ગુજરાતની કરણી સેના ગણો, હરેક સંસ્થાઓ પીટી જાડેજા સાથે ઊભી છે અને પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજના હરેક લોકો ઊભા છે। એ પોતે અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી છે, ટેક્સ પેયર છે, બિઝનેસમેન છે, દાતા છે। માત્ર ક્ષત્રિય સમાજ નહીં, ઇતર સમાજની પણ એમણે સેવા કરી છે। જરા એમનો ઇતિહાસ ભૂગોળ જોવો તો પણ મને એવું લાગે છે, અમારા સમાજને પણ એવું લાગે છે કે કોઈક પૂર્વાગ્રહના કારણે આવું કદમ લીધું હોય એવું અમને દેખાઈ રહ્યું છે અને આ જરા સાહેબ કાચું કપાણું છે। જે ક્ષત્રિય સમાજ માટે હરમેશની માટે અવાજ ઉઠાવે એવા લોકોને તમે જેલમાં મોકલો છો। આ રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવેલ કૃત્ય છે। હું સરકારને પણ ચેતું છું કે આવનારા સમયે ક્ષત્રિય સમાજ પીટી જાડેજા સાથે જ છે। જો તમે એની સાથે ન્યાય નહીં કરો તો આવનારા સમયમાં જે પણ આંદોલન કરવા પડે ક્ષત્રિય સમાજ તૈયાર છે। ક્ષત્રિય સમાજના તમામ યુવાનો તૈયાર છે। આ તો ટૂંકી નોટિસનો કાર્યક્રમ હતો, આજે ગઈકાલે રાતે ધરપકડ કરી છે, અત્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં મોટા આંદોલન પણ કરવા પડે અમે તૈયાર છે ક્ષત્રિય સમાજ। અસ્મિતા આંદોલન ક્ષત્રિય સમાજે કર્યું એના માટે પ્રેજ્યુડાઇઝ રાખીને આ પગલું ભર્યું હોય એવું અમને સ્પષ્ટ લાગે છે। આના પડઘા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ આપશે ખરા? હા, ક્ષત્રિય સમાજ આખા ભારત લેવલે ક્ષત્રિય સમાજ આમાં એક ખરાબ મેસેજ જાય છે કે કોઈ કારણ વગર કોઈને એક આવડા મોટા આગેવાનને ધરપકડ કરી અને એ ખોટું અમને બહુ દુઃખ ક્ષત્રિય સમાજ વ્યક્ત કરે છે।